નમસ્કાર બાળકો, આજે ધોરણ 5માં આપણે આપણો સાંસ્કૃતિક વારસો વિશે અભ્યાસ કરીશું. આપણા પુસ્તકમાં છે જ આપણો સાંસ્કૃતિક વારસો. તો આપણે પહેલાં જોઈએ કે સાંસ્કૃતિક એટલે શું. આપણે જોયું આપણો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક કોને કહેવાય? તો સાંસ્કૃતિક એટલે આપણી જીવનશૈલી, એટલે કે આપણે કેવી રીતે જીવીએ છીએ તે, આપણી રહેણી કહેણી, આપણે કેવી રીતે રહીએ છીએ, આપણી પરંપરા, આપણે કઈ પરંપરામાં એટલે કયો ધર્મ પાળીએ છીએ, શું કરીએ છીએ, એ આપણી પરંપરા. અને માન્યતા એટલે આપણી સાંસ્કૃતિક વારસો. ફરી જોઈએ આપણે સાંસ્કૃતિક એટલે શું. તો આપણી જીવનશૈલી, રહેણી કહેણી, પરંપરાઓ અને માન્યતા એટલે આપણી સાંસ્કૃતિક વારસો. હવે આપણે જોઈએ બીજું આવ્યું વારસો. તો વારસો કોને કહેવાય? કે પેઢી દર પેઢી ચાલી આવતી કડી, પરંપરા એટલે વારસો. એટલે કે આપણે જે દાદા હોય તેની જે પેઢી હોય, ત્યાર પછી આપણા પિતાની પેઢીમાં જે કોઈ પરંપરા હોય, રહેણી કહેણી હોય, એ ચાલી આવતી, વર્ષોથી ચાલી આવતી હોય, એને આપણે વારસો કહીએ. હવે આપણે જોઈશું વેદ એટલે શું. તો આપણા વેદ કેટલા છે? તો વેદો આપણા 4 છે. તે પહેલાં આપણે વેદ કોને કહેવાય એ જોઈએ. તો વેદ શબ્દનો અર્થ જ્ઞાન થાય છે. બીજું, શરૂઆતમાં મનુષ્યના માર્ગદર્શન માટે પરમાત્માએ જે જ્ઞાનનો પ્રકાશ આપ્યો તેનું નામ વેદ. એટલે કે શરૂઆતમાં જે મનુષ્યના માર્ગદર્શન માટે, એટલે કે જ્ઞાન માટે જે પરમાત્મા એટલે કે ભગવાને જે જ્ઞાનના પ્રકાશ આપ્યો તેને આપણે વેદ કહી શકીએ. ત્યાર પછી પરમાત્મા પાસેથી સાંભળેલું જ્ઞાન એટલે વેદ. એનો એ પણ અર્થ થાય કે પરમાત્મા, ભગવાન પાસે જે કંઈ પણ સાંભળેલું જ્ઞાન હોય તેને આપણે વેદ કહી શકીએ. આ જ્ઞાન વડે મનુષ્યની બુદ્ધિનો અહંકાર દૂર થાય છે. એટલે કે જે આ વેદ છે એ આપણે વેદ દ્વારા આપણને જે જ્ઞાન મળે તેનાથી મનુષ્યમાં જે બુદ્ધિનો જે અહંકાર હોય કે હું જ કંઈક છું એ દૂર થાય છે. વેદનું જ્ઞાન ઋચાઓ, એટલે કે ઋચા કોને કહેવાય? તો મંત્રોમાં હોય છે. ત્યાર પછી આપણે જોઈએ વેદો. તો વેદો કેટલા છે? તો વેદો 4 છે. એક ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે આપણે ઋગ્વેદ જોઈએ. તો આ ઋગ્વેદનું પુસ્તક છે. તો આ ઋગ્વેદમાં, આ પુસ્તકમાં શું લખ્યું હશે, કે એમાં શાનું વર્ણન કરેલું છે એ જોઈએ. તો સૌપ્રથમ તો વેદોને 4 ભાગો કોણે આપ્યા છે? તો વેદ વ્યાસજીએ આ 4 ભાગોમાં વહેંચ્યું છે. આપણે જોયું ને કે વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ અથર્વવેદને 4 ભાગમાં કોણે વહેંચ્યું છે? તો વેદ વ્યાસજીએ તેનો ભાગો પાડ્યા છે. તો પહેલું જોઈએ આપણે ઋગ્વેદ. ઋગ્વેદ જૂનામાં જૂનો ગ્રંથ છે. ઋગ્વેદમાં 10 અધ્યાય છે. મેં તમને આ પુસ્તક બતાવ્યું ને, એની અંદર શાનું વર્ણન કરવામાં આવ્યું છે એના વિશે આપણે જોઈએ. તો ઋગ્વેદમાં 10 અધ્યાય છે. ત્યાર પછી ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ તથા આહ્વાનના મંત્રો હોય છે. એટલે કે ઋગ્વેદમાં જે પુસ્તકોમાં છે, આ ગ્રંથ છે, એની અંદર શું આપવામાં આવ્યું છે? કે જે દેવતાઓની સ્તુતિ, મંત્રો કરવામાં આવે છે એના વિશે વર્ણન કરવામાં આવેલું છે. ત્યાર પછી ઋગ્વેદનો પ્રથમ મંત્ર અગ્નિદેવ માટે છે. એટલે કે જે આ ઋગ્વેદની શરૂઆત થાય છે ત્યારે એનો પ્રથમ મંત્ર કોના માટે છે? તો અગ્નિદેવ માટે છે. હવે આપણે જોયું પહેલાં ઋગ્વેદ. હવે જોઈશું આપણે યજુર્વેદ. યજુર્વેદ માટે આ ગ્રંથ, ક્યાં યજુર્વેદ છે, એની અંદર શાનું વર્ણન કરવામાં આવેલું છે? તો યજુર્વેદના પણ 2 ભાગમાં વહેંચાયેલું છે. યજુર્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 2 ભાગમાં વહેંચાયેલો છે. એક શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદમાં મંત્રોનું મિશ્રણ નથી, એટલે કે બધા જ મંત્રોનું મિશ્રણ જોવા મળતું નથી. અને કૃષ્ણ યજુર્વેદમાં મંત્રોનું મિશ્રણ જોવા મળે છે. એટલે કે એને 2 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. હવે યજુર્વેદમાં યજ્ઞમાં આહુતિ આપતી વખતે જે શ્લોકો બોલવામાં આવે છે એને યજુર્વેદમાં આ પુસ્તકમાં તેનું વર્ણન કરવામાં આવેલું છે. આપણે યજ્ઞ વિદ્યાલયમાં કરીએ છીએ એટલે આપણને ખબર જ છે કે જ્યારે આપણે સમિધ દ્વારા જેની આહુતિ આપણે આપીએ છીએ ત્યારે આપણે કયા શ્લોકો બોલીએ છીએ, એ શ્લોકોનું વર્ણન શામાં કરવામાં આવ્યું છે? તો આ પુસ્તક યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી યજુર્વેદ કર્મકાંડનો ગ્રંથ છે. યજુર્વેદમાં 40 અધ્યાય આવેલા છે. ત્યાર પછી આ ગ્રંથ 1975 મંત્રનો છે. આ ગ્રંથમાં કેટલા મંત્રો છે? તો 1975 મંત્ર જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું સામવેદ. સામવેદનો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો
સામવેદ એટલે સુંદર રીતે જેને ગાઈ શકાય તેને સામવેદ કહેવાય. આ ગ્રંથ ઉપાસનાનો ગ્રંથ છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. કેમ? કારણ કે સામવેદમાં જે મંત્રો છે એને આપણે સુંદર રીતે ગાઈ શકીએ છીએ અને તેના કારણે એને શું કહેવામાં આવે? સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ત્યાર પછી ભારતીય શાસ્ત્રીય સંગીતના મૂળ આ વેદમાં જોવા મળે છે. સામવેદ શ્રી કૃષ્ણ ભગવાનની વિભૂતિ ગણાય છે. ત્યાર પછી જોઈએ આપણે અથર્વવેદ. અથર્વવેદનો આ ગ્રંથ જોવા મળે છે. તેની અંદર શાનું વર્ણન કરવામાં આવેલું છે તે જોઈએ તો અથર્વવેદ એટલે અહિંસા વૃત્તિથી મનની સ્થિરતા મેળવનાર વ્યક્તિ. અહિંસા એટલે શું? કે અહિંસા એટલે કોઈ પર હિંસા નહીં કરવી, કોઈને મારવું નહીં, એ જે વૃત્તિ હોય તેને, કે કોઈને મારતા હોય કે કોઈ પર હિંસા કરતા હોય એ વૃત્તિ દૂર થાય એટલે તેના ઉપર સ્થિરતા મેળવી શકાય. એ શામાં આવે છે? અથર્વવેદમાં આવે છે. આ વેદમાં 20 કાંડ આવેલા છે. આ વેદને બ્રહ્મવેદ પણ કહેવામાં આવે છે. આ વેદમાં ઔષધિઓ તથા રોગ નિવારણના મંત્ર છે. કે અથર્વવેદમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ઔષધિઓ, કે વિવિધ જે રોગો થયા હોય એ રોગોને નિવારણ માટે, એટલે કે એ રોગોને સારા કરવા માટે, દૂર કરવા માટે કયા મંત્રો કરવામાં આવે છે એ આ અથર્વવેદમાં જોવા મળે છે. પહેલાં જોયું આપણે ફરીથી જોઈ લઈએ કે આપણે જોયું વેદ એટલે શું. ત્યાર પછી વેદો કેટલા છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ વિશે જોયું. ત્યાર પછી આપણે જોયું સામવેદ અને અથર્વવેદ વિશે જોયું. હવે વેદના ઉપવેદો. હવે જે આપણે આ વેદ જોયા છે એટલે એના ઉપવેદો, જેવી રીતે કે આપણું નામ છે એનું બીજું નામ આપણું ઉપનામ હોય, એવી જ રીતે જે વેદોમાં જે વર્ણન છે એવી જ રીતે ટૂંકમાં એમાં વેદોનું વર્ણન કરવામાં આવેલું હોય તેને આપણે ઉપવેદ કહી શકીએ. તો હવે આપણે વેદોના ઉપવેદમાં પહેલું છે ઋગ્વેદ. એનો કોઈ ઉપવેદ નથી, એટલે કે જે ઋગ્વેદનું ગ્રંથ છે એની અંદરથી જ આપણને જાણકારી મળે છે. ત્યાર પછી બીજું છે યજુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ કયો છે? તો ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ ગાંધર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ 3 છે: આયુર્વેદ, ધનુર્વેદ અને અર્થવેદ. આ 3 ઉપવેદો જોવા મળે છે. હવે આપણે એને વિસ્તારથી સમજીએ. તો યજુર્વેદનો ઉપવેદ કયો છે? તો ધનુર્વેદ છે. ધનુર્વેદના રચયિતા કોણ છે? તો વિશ્વામિત્રએ તેની રચના કરી છે. ધનુર્વેદમાંથી શસ્ત્રશાસ્ત્ર વિદ્યા, યુદ્ધ કળાનું જ્ઞાન મળે છે. આ ધનુર્વેદમાંથી આપણને શાનું, એટલે કે એ પુસ્તકમાંથી શાનું વર્ણન કરવામાં આવ્યું છે પુસ્તકમાં? તો શસ્ત્રશાસ્ત્ર વિદ્યા, યુદ્ધ કળામાં કેવી રીતે નિપુણ થવું, કેવી રીતે યુદ્ધ કરવું, એ બધાનું જ્ઞાન આપણને મળે છે. ત્યાર પછી બીજો ઉપવેદ છે સામવેદ. સામવેદનો ઉપવેદ કયો? તો ગાંધર્વવેદ. આપણે જોયું છે કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, તે જ રીતે તેનો ઉપવેદ કયો છે? તો ગાંધર્વવેદ. તો ગાંધર્વવેદમાં ગીત, વાદ્ય અને નૃત્યમ એટલે કે સંગીત વિષયનું માહિતી મળે છે. જોઈએ આપણે તો ગાંધર્વવેદમાં ગીતમ, વાદ્યમ, નૃત્યમ. ગીતમ એટલે ગાવું, વાદ્યમ એટલે વગાડવું, નૃત્યમ એટલે નાચવું. એટલે કે આ 3 દ્વારા આપણને એની માહિતી મળે છે. ત્યાર પછી જોઈએ આપણે અથર્વવેદના ઉપવેદ. અથર્વવેદના ઉપવેદ કેટલા છે? 3 છે: આયુર્વેદ, ધનુર્વેદ અને અર્થવેદ. હવે આપણે એને વિસ્તારથી જોઈએ તો આયુર્વેદના રચયિતા કોણ છે? બ્રહ્મા, પ્રજાપતિ, ઇન્દ્ર, ધન્વંતરી, ભરદ્વાજ, અત્રિ, અગ્નિવેશ્ય, ચરક, સુશ્રુત અને વાગ્ભટ હતા. તેના રચયિતા છે. ત્યાર પછી આયુર્વેદમાં જુદા જુદા રોગોનો ઉપચાર, દવા તથા વનસ્પતિઓને વિશેષનું જ્ઞાન, વનસ્પતિઓ વિશેનું આપણને જ્ઞાન જોવા મળે છે. એટલે કે આપણને જે કંઈ પણ રોગ થયા હોય કે ઔષધિઓ આપણે લઈએ છીએ, એટલે કે તેના દેવો કોણ છે? તો તેને આપણે આ જોયા, આ દેવો દ્વારા આપણે એને જાણી શકીએ છીએ. ત્યાર પછી આયુર્વેદમાં જુદા જુદા રોગોનો ઉપચાર, દવા તથા વનસ્પતિ વિશેનું જ્ઞાન મળેલું છે, આપણે જોયું. હવે આપણે જોઈએ ધનુર્વેદ એટલે શસ્ત્રશાસ્ત્ર વિદ્યા, યુદ્ધ કળાનું જ્ઞાન મળે છે. ત્યારબાદ અથર્વવેદમાં નીતિશાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, ગજશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, શુભકારશાસ્ત્ર તથા 64 કલાઓના શાસ્ત્રોનો સમાવેશ થાય છે. અથર્વવેદમાં આપણે કે યુદ્ધ વખતે જે નીતિશાસ્ત્ર, કઈ રીતે આપણે નીતિ પ્રમાણે યુદ્ધ કરવું, અશ્વશાસ્ત્ર, ગજશાસ્ત્ર, આ બધાનું, ગજ એટલે શું કહેવાય? તો ગજ એટલે હાથી. એટલે કે તેના વિશે કે યુદ્ધ સમયે
હાથીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, કે અશ્વ એટલે ઘોડા, કે કઈ રીતે કઈ સમયે ઘોડાને લઈ જઈ શકાય, એટલે કે આ બધા વિશે તેની માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી આમાં સ્વાધ્યાય છે, આમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપણને આમાંથી જ મળી રહે છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ ઉપનિષદ. તો ઉપનિષદ કોને કહેવાય? તો ઉપનિષદમાં ઉપ વત્તા ની વત્તા સદ એટલે ઉપનિષદ. ઉપનિષદનો અર્થ શું થાય? ઉપનિષદ કોને કહેવામાં આવે? તો ગુરુ પાસે નમ્રતાપૂર્વક ઉપનિષદ એટલે ઉપ વત્તા ની વત્તા સદ એટલે ઉપનિષદ. ઉપનિષદનો અર્થ શું? તો ગુરુ પાસે નમ્રતાપૂર્વક બેસીને પ્રાપ્ત કરેલું રહસ્ય જ્ઞાન, એટલે કે આપણા જે ગુરુ હોય તેની પાસેથી આપણે બેસીને આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ તેને આપણે ઉપનિષદ કહીએ. ઉપનિષદની સંખ્યાઓ જુદી જુદી જોવા મળે છે. હાલમાં તેની સંખ્યા લગભગ 300 જેટલી છે, એટલે કે અલગ અલગ જગ્યા ઉપનિષદની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. ઉપનિષદના વેદનો અંતિમ ભાગ છે. ઉપનિષદ વેદનો અંતિમ ભાગ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ ઉપનિષદનો જ સારરૂપ ગ્રંથ છે, એટલે કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક જોઈએ તેમાં પણ ઉપનિષદનો સારરૂપ ગ્રંથ જ જોવા મળે છે. ત્યારબાદ આપણા પ્રાચીન સમયના ઉપનિષદો કયા છે અને કેટલા છે? તો પ્રાચીન સમયના ઉપનિષદો 10 છે. એના આપણે નામો જોઈએ: ઈશાવાસ્ય ઉપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડક્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, ઐત્તરીય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ અને બૃહદારણ્યકનો ઉપનિષદ. આ 10 આપણા ઉપનિષદો છે. આ 10 ઉપનિષદોમાં સૌથી નાનું ઉપનિષદ કયું છે? તો ઈશાવાસ્ય ઉપનિષદ છે. આપણે આ 10 ઉપનિષદો છે તેમાંથી સૌથી નાનું ઉપનિષદ કયું છે? તો ઈશાવાસ્ય ઉપનિષદ છે. તેમાં 18 મંત્રો આવેલા છે. કેટલા મંત્રો? 18 મંત્ર. કયા ઉપનિષદમાં? તો ઈશાવાસ્ય ઉપનિષદમાં છે, અને એ સૌથી નાનું ઉપનિષદ છે. ત્યાર પછી ઉપનિષદમાં સૌથી મોટું ઉપનિષદ કયું છે? તો બૃહદારણ્ય ઉપનિષદ છે. આ 10માં આપણે જોયું સૌથી નાનું ઈશાવાસ્ય અને સૌથી મોટું બૃહદારણ્ય ઉપનિષદ છે. યમરાજા અને નચિકેતાનો સંવાદ કઠોપનિષદમાં આવે છે. આમાંથી જે કઠોપનિષદ છે તેમાં કોનો સંવાદ આવે છે? તો યમરાજા અને નચિકેતાનો સંવાદ આવે છે. વેદ અને ઉપનિષદ ઉપરાંત આપણને પુરાણો, દર્શન ગ્રંથો, સ્મૃતિઓ, મહાકાવ્યો, વેદાંગો, મહાનાટકો, પંચતંત્રની વાર્તા અને અન્ય સાહિત્યમાંથી આપણને જ્ઞાન મળે છે. ત્યાર પછી આપણે જોઈએ વેદાંગ, એટલે કે વેદના અંગો. વેદના અંગો કયા છે? તો 6 છે. કયા? તો શિક્ષા, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, છંદ અને નિરીક્ત. આ દ્વારા આપણે ઉપનિષદ અને વેદાંગો વિશે આપણે અભ્યાસ કર્યો. ફરી એકવાર આપણે જોઈ લઈએ તો આપણો સાંસ્કૃતિક વારસોમાં આપણે જોયું સંસ્કૃતિ કોને કહેવાય, વારસો કોને કહેવાય, વેદ એટલે શું, વેદો કેટલા છે? તો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તેના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી આપણે ઉપવેદો જોયા. ત્યાર પછી આપણે ઉપનિષદોમાં 10 ઉપનિષદો છે. 10 ઉપનિષદોમાં સૌથી મોટો ઉપનિષદ કયો છે અને નાના ઉપનિષદો વિશે પણ આપણે જોયું. ત્યાર પછી વેદાંગ કેટલા છે? તો 6 છે. એ વેદાંગોનો પણ આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આની જે ખાલી જગ્યા છે આમાંથી જ આપણને મળી રહે છે, અને પ્રશ્નોના જવાબ પણ આમાંથી જ મળે છે. તેમાં આ એક પ્રશ્ન છે: અત્યારે આપણે કયા ધર્મગ્રંથો વિશે જાણીએ છીએ? ધર્મગ્રંથોના નામો લખો. એટલે કે તમને આ જે ધર્મગ્રંથો વિશે, તમે કયા ધર્મગ્રંથો વિશે જાણો છો, એક ધર્મગ્રંથો વિશે શું જાણો છો, એ ધર્મગ્રંથોના નામો તમારે લખવાના રહેશે.